બોરસદ તાલુકાના યુવાનોનો ભવ્ય ધાર્મિક પ્રવાસ 35 જેટલી બસોના કાફલા સાથે કોયલા ડુંગર, ખોડલધામ અને વીરપુર તરફ પ્રસ્થાન. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. નિસરાયાથી બોરસદ વાસદ ચોકડી ખાતે મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થઈ યુવાનો સાથે નિસરાયાના વિજયસિંહ રાજે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર પહેરાવી રાત્રે 8 વાગ્યે બસોના કાફલાએ કર્યું પ્રસ્થાન. તાલુકાના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો જોડાયા. સામાજિક એકતા અને સૌહાર્દનો જોવા મળ્યો માહોલ. બોરસદ તાલુકાના યુવાનો દ્વારા કોયલા ડુંગર, ખોડલધામ અને વીરપુરના ધાર્મિક પ્રવાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં યુવાનો નિસરાયા ખાતે એકત્ર થયા હતા અને રાત્રે 8 વાગ્યે આશરે 35 જેટલી બસોના કાફલા સાથે પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. પ્રવાસ દરમિયાન યુવાનોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે પ્રવાસમાં સામાજિક એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સંદેશ પણ જોવા મળ્યો હતો. આ પ્રવાસમાં યુવાનો ઉપરાંત બોરસદ પાટીદાર, ક્ષત્રિય તથા ઠાકોર સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે ક્ષત્રિય આગેવાન શ્રી વિજયસિંહ રાજ, શ્રી હિતેશ પટેલ તથા શ્રી ગુલાબસિંહ પઢિયારને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આગેવાનો દ્વારા શ્રી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો. આગેવાનોના સહયોગથી આયોજન સફળ. પ્રવાસને સફળ બનાવવા તાલુકાના વિવિધ ગામોના આગેવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો, જેમાં શ્રી કમલેશ પટેલ વાલવોડ, શ્રી ભોલાભાઈ સરપંચ ઉમલાવ, શ્રી કમલેશ પટેલ સીસવા, શ્રી ઇન્દ્રસિંહ કિંખલોર, શ્રી પ્રતાપસિંહ સરપંચ કઠાણા, શ્રી ઉમંગ પટેલ, શ્રી કૈલેશ પટેલ, શ્રી હર્ષદ પટેલ, શ્રી યોગેશ પટેલ, શ્રી વિપુલસિંહ સરપંચ, શ્રી કનુભાઈ પરમાર કણભા, શ્રી શનાભાઈ પરમાર કણભા, શ્રી પ્રકાશ પટેલ વાસણા તથા શ્રી મનસુખ પટેલ વાસણા સહિતના આગેવાનોનો સહયોગ રહ્યો હતો. આગેવાનોના સહકાર અને માર્ગદર્શનથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે થઈ શક્યું હતું. આયોજક યુવાનો દ્વારા સહયોગ આપનાર તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 35 જેટલી બસો, મોટી સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓની એકસાથે ભાગીદારીથી બોરસદ તાલુકાનો આ ધાર્મિક પ્રવાસ માત્ર યાત્રા નહીં, પરંતુ એકતા અને સામાજિક સૌહાર્દનું ઉદાહરણ બન્યું છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. વિજયસિંહ, આજ રોજ પ્રવાસનું આયોજન કર્યું છે, શું કહેશો? ઘણા બધા બોરસદ તાલુકાના યુવાનોની એક ઈચ્છા હતી કે એમને એક વખત મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે કોયલા ડુંગર જવું છે. એ લગભગ થોડા ઘણા મિત્રો સાથે આ ચર્ચા થઈ હતી અને એમની સાથે અમે બધા આગેવાનો જવાની ગણતરી હતી. પણ જોતામાં તો ઘણા બધા યુવાનો આ પ્રવાસ સાથે અને પ્રેમ સાથે જોડાઈ ગયા. આશરે કેટલા લોકો જોડાયા છે વિજયસિંહ? લગભગ આજના પ્રવાસમાં 1800 જેટલા યુવાનો આ પ્રવાસમાં જોડાયા છે. અને કયા કયા ગામોથી આવ્યા છો? અત્યારે બદલપુર છે, કઠાણા છે, રાવણાપુરા છે, ચુવા છે, રૂડેલ છે, નાની શેરડી, મોટી શેરડી છે, અરખાપુરા છે, બોદાલ છે. આ બધા ગામો જોડાયા છે અને આવનારા સમયમાં ઘણા બધા બાકી છે તે બીજા તબક્કામાં એ બધા યુવાનોના આજે ફોન આવ્યા હતા અને એ લોકોને પણ મા હરસિદ્ધિના ચરણોમાં પ્રાર્થના કરવા માટે જવું છે. હરસિદ્ધિ ધામ સિવાય બીજે ક્યાં ક્યાં જવાના છો?
માં હરસિદ્ધિના દર્શનો કર્યા પછી રસ્તામાં આવતા પાટીદાર સમાજ આયોજિત જે માં ખોડલધામ જે વિશ્વવિખ્યાત મંદિર છે ત્યાં પણ બધાને દર્શન કરવા લઈ જવાના છીએ અને ત્યાંથી બાપા જલારામના પણ બધાને દર્શન કરવા અમે લઈ જવાના છીએ. શું કહેશો? વિજયસિંહ રાજના આખા આયોજનમાં ધાર્મિક સ્થળોમાં ફરવાનું છે આજે અને આવતીકાલે સાંજ સુધીમાં. એમાં સિદ્ધિ ભવાનીમાં કુળદેવી માતાએ જવાનું છે, જલારામ મંદિરે જવાનું છે અને ખોડલધામ પર જવાનું છે. અને યુવાનો બધા હિલોડે ચડ્યા છે. આખલા બોરસદ વિધાનસભા ક્ષેત્રના તમામ યુવાનો ખૂબ જ ઉમંગથી આ પ્રવાસમાં જોડાયા છે અને જે પણ કોઈ યુવાનો બાકી છે એ લોકોને બીજા તબક્કામાં પણ એમને ફરી આમંત્રણ આપવાનું છે અને બધાને લઈ જવાનું છે.